હેલો જય શ્રી રામ એવરીવન, હું જયશ્રી આવી ગઈ છું તમારી માટે એક સારો આજે પ્રોજેક્ટ લઈને. પણ વેલકમ બેક ટુ જેવાય પ્રોપર્ટીઝ. આજે જે પ્રોજેક્ટ છે એમના ઓનર આપણી સાથે છે, તો વિનાયક ગ્રુપના ઓનર જય પુરોહિત આપણી સાથે છે, તો એમનું વેલકમ કરશું. કેમ છો સર? બસ એકદમ મજામાં, થેન્ક યુ વેરી મચ. ઓલરાઈટ, સો આજે એમના એક સારો પ્રોજેક્ટ જે ગાંધીનગર ગિફ્ટ સિટીની નજીક આવી ગયો છે એમના વિશે આપણે જાણશું. પણ એમની પહેલા મારે તમારી સાથે વાત કરવી છે કે આપણે વિનાયક ગ્રુપ વિશે, કે આપણે વિનાયક ગ્રુપની શરૂઆત ક્યારે થઈ હતી? સો એમ જોવા જાવ તો વિનાયક ગ્રુપની શરૂઆત અમારી 1990 થી થઈ હતી, જ્યારે મારા ફાધર કન્સ્ટ્રક્શન બિઝનેસમાં એન્ટર થયા. બટ આપણે બ્રાન્ડ નેમ કહીએ તો 2002 થી અમારું બ્રાન્ડ નેમ વિનાયક ગ્રુપ બહુ ફેમસ છે ગાંધીનગરની અંદર. પહેલા એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે અને પછી 2009 થી એઝ અ ડેવલપર. અત્યાર સુધીમાં અમે અલગ અલગ પાર્ટનરશિપના બેનર હેઠળ લગભગ 25 જેટલા પ્રોજેક્ટો અમે પૂરા કર્યા છે. વાવ, 25 જેવા પ્રોજેક્ટ પૂરા કર્યા છે. અને અમારી જે પોતાની માસ્ટરી છે વિનાયક ગ્રુપની, ધેટ ઇઝ ફોર પ્રીમિયમ સેગમેન્ટ પ્રોજેક્ટ્સ. અચ્છા, પ્રીમિયમ સેગમેન્ટ. તો મને તો જ્યાં સુધી ખબર છે ને ગાંધીનગર ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રીમિયમ સેગમેન્ટ એન્ડ પ્રીમિયમ પીપલ, રાઈટ? અને આજે એવો જ એક પ્રોજેક્ટ આપણે લઈને આવ્યા છે. તો પ્રોજેક્ટનું શું નામ છે? આજે શું લઈને આવ્યા તો અમારો આજનો જે પ્રોજેક્ટ છે એનું નામ છે વિનાયક કોર્ટયાર્ડ, વિનાયક સરળ કોર્ટયાર્ડ. અને એ આપણે પીડીપીયુ કોલેજની બાજુમાં અને નેશનલ લો યુનિવર્સિટીની સામે અને ગિફ્ટ સિટી કરતા 5 મિનિટ પહેલા જ આવેલો છે. એટલે ગિફ્ટ સિટી તમારે જવું હોય તો પ્રોજેક્ટ થઈને જ જવું પડે. અને આની સૌથી મોટી ખાસિયત એ છે આનું લોકેશન. આપણી સામે જ બિલકુલ પીડીપીયુ મેટ્રો સ્ટેશન આવે છે. યસ, અને 14 લેન હાઈવે છે પ્રોજેક્ટની સામે. તમે કોઈ સાંભળ્યું ના હોય કે પ્રોજેક્ટની સામે 14 લેન હાઈવે છે. સો એ આપણો સૌથી મોટા ફીચર્સ છે. અને પછી અંદર તો ઘણા બધા ફીચર્સ છે. અમે આ પ્રોજેક્ટને પ્રોજેક્ટ કહેતા જ નથી, અમે રિઝોર્ટ કહીએ છીએ. કે તમારે રિઝોર્ટમાં ફ્લેટ લેવો હોય તો વિનાયક સરળ કોર્ટયાર્ડમાં આવો. બાકી તમારે ફ્લેટ લેવા હોય તો બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે. એટલે રીઝન શું છે આપણે બિહાઇન્ડ કહેવાનું કે આ રિઝોર્ટ છે એવું તમે કેવી રીતે કહી શકો? જો બેસિકલી રિઝોર્ટમાં કેવું હોય કે આપણે ઓપનનેસ બહુ સારી હોય, એમ્યુનિટીઝ બહુ સારી હોય, ગ્રીન લશ ગ્રીન લેન્ડસ્કેપ હોય. અમારા પ્રોજેક્ટમાં છે ને 2 લાખ ચોરસ ફૂટનો પ્લોટ છે, પણ એમાંથી કન્સ્ટ્રક્શન ખાલી 50,000 ચોરસ ફૂટમાં જ થયેલું છે. એટલે 1.5 લાખ ચોરસ ફૂટ, એટલે 75% જમીન ઓપન ટુ સ્કાય છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. લગભગ ગાંધીનગર, અમદાવાદમાં કોઈ આવી સ્કીમ નથી જેમાં આટલી બધી ઓપન સ્પેસ હોય, અનલેસ અન્ટિલ કે તમે કોઈ ટાઉનશીપ જોડે કમ્પેર કરો તો અલગ વસ્તુ છે. પણ પ્રોજેક્ટમાં આટલું ઓપનનેસ ક્યાંય નથી હોતી. અને 11 માળની સ્કીમ છે, જે નોર્મલી અત્યારે 14-15 માળની અને 20-20 માળની સ્કીમો બને છે, એના કરતા નાની 11 માળની સ્કીમ છે આપણી. અને સ્કીમની વચ્ચોવચ્ચ 60,000 ચોરસ ફૂટનું ગાર્ડન છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ગાર્ડન ઇન ગાંધીનગર. આનાથી મોટું ગાર્ડન ગાંધીનગરમાં બીજા કોઈ પાસે નથી. અરે વાવ! તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ રિસોર્ટ સાચી રિસોર્ટ જ છે. અને આ રિસોર્ટમાં તમારે ઘર લેવું હોય ને તો આજે આ વિડીયો છેલ્લે સુધી તમારે જોવાનો છે. જી બિલકુલ. તો આપણે પહેલા તો આમ ચાલતા જોઈએ આ પ્રોજેક્ટની સાથે વાત કરતા આ પ્રોજેક્ટને સમજીએ. સો લોકેશનની તમને આઈડિયા આવી ગયું છે કે લોકેશન એક્ઝેક્ટલી ક્યાં આવી ગયું છે. હવે આપણે પ્રોજેક્ટ વિશે જાણીશું. તો આ પ્રોજેક્ટમાં આપણે શું 3 BHK 2 BHK શું છે? આપણે પ્રીમિયમ 3 અને પ્રીમિયમ 2 BHK ના ફ્લેટ છે આપણે આ પ્રોજેક્ટની અંદર. અને જે 252 વાર આપણે કહીએ 3 BHK ના ફ્લેટ અને 2 BHK ના ફ્લેટ 178 વારના છે. એટલે છે ને અપર મિડ સેગમેન્ટની અંદર આવે આ વસ્તુ. અને આપણે આ જે પ્રોજેક્ટ છે ને એ પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે. પણ પ્રીમિયમ સેગમેન્ટમાં જનરલી પ્રોજેક્ટ અત્યારે ગાંધીનગરમાં કેવું છે કે 2 કરોડ ઉપર જતા હોય છે. પણ આપણે પ્રોજેક્ટ એ રેન્જમાં નથી. આપણો પ્રોજેક્ટ 1 થી 1.25 કરોડની રેન્જમાં આવે છે. એટલે કેવું છે કે જેને અફોર્ડેબલ લક્ઝરી જેને કહેવાય ને એ આપણા પ્રોજેક્ટમાં જ છે. એટલે તમારે 1.5 કરોડનું બજેટ હોય, તમારે ફૂલ ફર્નિશ ફ્લેટ બનાવવો હોય અને સારો પ્રોજેક્ટ જોઈતો હોય વિથ ઓપનનેસ વિથ એમ્યુનિટીઝ, તો વિનાયક કોર્ટયાર્ડ સિવાય બીજો કોઈ પ્રોજેક્ટ નથી ગાંધીનગરમાં. અરે વાહ વાહ વાહ! સો યસ, તમે વિચારી શકો કે આપણે ગાંધીનગરમાં એવી સારા સેગમેન્ટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં 3 BHK 1.5 કરોડની અંદર આવી જાય એવી ફર્નિચરની સાથે રહી, તો ઇટ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ અહીંયા આપણે વિનાયક સરળ કોર્ટયાર્ડમાં પોસિબલ છે. સો આ પ્રોજેક્ટમાં આપણે અંદર જઈએ. જે તમે 60,000 સ્ક્વેર ફીટનું ગાર્ડન કહેતા હતા એ હું જોઈ શકું? હા બિલકુલ, આવો બતાવી દઈએ. ચલો જઈએ. ઓકે, સો યસ, હવે આપણે ગાર્ડન જોવા જઈએ. પણ ગાર્ડન જોતા પહેલા હું તમને એક મોડેલ બતાવી દઉં, જેથી કરીને તમને અંદાજ આવી જાય કે આ પ્રોજેક્ટનું જે ગ્રોથ છે અને પ્રોજેક્ટની જે લાર્જનેસ છે કેવી રીતે છે. તો આ છે ને હમણાં પ્રોજેક્ટનું આખું એક મોડેલ બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો કે અમારે એક રૂમ જેટલું મોટું તો મોડેલ બનાવવું પડ્યું, કેમ કે અમારી પ્લોટ સાઇઝ એટલી મોટી છે. ટોટલ અમારે 7 ટાવર છે રેસિડેન્શિયલ. અને જે વચ્ચે હું 60,000 ફૂટના ગાર્ડનની વાત કરતો હતો ને એ આખી અહીંયા આગળ આવે છે. આગળ આપણે એક કમર્શિયલ મોલ છે, પણ એ આખું સેપરેટ છે. મેઇન એને સ્કીમ જોડે કોઈ લેવા દેવા નથી. અને આ મેં તમને જે આગળ કીધું 14 લેન હાઈવે, જે મેટ્રો રૂટ છે અને મેટ્રો સ્ટેશન છે, એ બધું આ મોડેલમાં જોવા મળે છે. એટલે શું છે, પ્રોજેક્ટ ચાલુ થાય
એની પહેલા પ્રોજેક્ટ બને એની પહેલા ક્લાયન્ટને સમજવું હોય કે ભાઈ પ્રોજેક્ટ કેવો દેખાશે તો આ મોડેલથી આખું સમજી શકાય છે. ઓકે આ બધા ફ્લેટો 3 BHK ના છે અને સામેના બે જે ટાવર છે ને એ જ 2 BHK ના છે. એટલે આપણા લગભગ સમજો કે 75% ફ્લેટ 3 BHK છે, ખાલી 25% જેટલા ફ્લેટો જ આપણા 2 BHK ના છે. ઓકે ઓકે. એન્ડ યસ આપણે એમ્યુનિટીઝ ક્યાં અહીંયા આવી જશે અને કેટલી એમ્યુનિટીઝ આપણે આપી રહ્યા છીએ? જણાવી દો તમને. અમે એમ્યુનિટીઝ છે ને દરેક બ્લોકની નીચે આપણે એમ્યુનિટી આપીએ છીએ. એમાં એક છે ને વેઇટિંગ લોન છે, એટલે આપણે જે હોટલમાં રિસેપ્શન હોય એ ટાઈપનું, અને બીજું છે ને એ બ્લોકની નીચે એક ગેમ ઝોન આપણે આપીએ છીએ. એવું દરેક બ્લોકની નીચે મળે છે. અને તમે જે મોડલમાં જોઈ શકો છો આખું આપણું ગાર્ડન છે ને 60,000 ફૂટનું ગાર્ડન એ 4 ભાગમાં ડિવાઇડેડ છે. પહેલો ભાગ જે આવે છે ને એ ક્લબ હાઉસ અને ઓપન પ્લે ઝોન છે. સેકન્ડ જે ભાગ છે એમાંની અંદર લેક આવે છે, ટ્રોપિકલ લેક. થર્ડ પોર્શન છે ને એમાં આપણે એમ્ફી થિયેટર અથવા ગરબા ગ્રાઉન્ડ જેને કહીએ, અને ચોથો જે ભાગ છે ને એમાં પાર્ટી લોન છે, એટલે તમારે 100-200 લોકોનો પ્રસંગ કરવો હોય તો તમારે એની અંદર કરી શકાય. અને સ્કીમને ફરતે આખો 500 મીટર લાંબો રનિંગ એન્ડ સાયકલિંગ ટ્રેક છે. આ સૌથી મોટી એમ્યુનિટી છે. એટલે એક ઓલિમ્પિક સાઇઝ રનિંગ ટ્રેક હોય ને એના કરતાં બી લાંબો રૂટ આપણી પાસે છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ અ નો કાર ઝોન, એટલે તમારે ત્યાં ક્યાંય કાર તમને નડશે નહીં કોઈને બી. બધું જ પાર્કિંગ બેઝમેન્ટમાં છે. ઓકે. અને પાર્કિંગ આપણે કેટલી આપી રહ્યા છો? 3 એમાં તમને 1 સ્પોટ કાર પાર્કિંગ મળે છે. એમાં 15 ફૂટની હાઈટ છે, એટલે તમે ઉપર નીચે 2 ગાડી પાર્ક કરી શકો, જેને આપણે હાઇડ્રોલિક પાર્કિંગ કહીએ છીએ એ રીતે. અચ્છા ઓકે. એ આપણે કસ્ટમર કરાવી શકશે? કરી શકશે. અને બીજા આપણે 40-50 છે ને ગેસ્ટ પાર્કિંગ છે, એટલે કદાચ કોઈને હાઇડ્રોલિક ના કરાવવું તો ગેસ્ટ પાર્કિંગમાં બી ગાડી પાર્ક કરી શકે. અનલેસ અન્ટિલ ફૂલ થઈ જાય પછી શું છે કે કોઈને હાઇડ્રોલિક કરાવવું હોય પર્સનલ તો કરાવી શકે, નહીં તો ગેસ્ટ પાર્કિંગ તો છે જ આપણી પાસે. ઓકે ઓકે ઓકે. એટલે ગિફ્ટ સિટી એક્ઝેક્ટ આપણે 5 મિનિટના અંતરે અહીંયા મળે. 5 જ મિનિટ. અમારે અહીંથી 2.3 કિલોમીટર આગળ જાઓ એટલે ગિફ્ટ સિટીનો સાઉથ ગેટ આવી જાય. અત્યારે જે મેઇન રોડ કહેવાય ને ગિફ્ટ સિટીનો એ આપણી જોડે જ છે, જેને સાઉથ ગેટ કહેવાય. ગિફ્ટ સિટીના 2 ગેટ 3 ગેટ છે, સાઉથ ગેટ, નોર્થ ગેટ અને ઈસ્ટ ગેટ. આપણો જે પ્રોજેક્ટ છે એને સાઉથ ગેટ ઉપર આવે, જે મેઇન રોડ છે ગિફ્ટ સિટીનો. ઓકે ઓકે ઓકે. સો સરસ. આ પ્રોજેક્ટ તમે જોઈ શકો છો. અહીંયાથી તમને ખબર પડી જાય છે કે કેવી રિસોર્ટ જેવી ફિલિંગ તમને આવી રહી છે, રાઈટ? હવે આપણે 60,000 સ્ક્વેર ફીટ 60,000 સ્ક્વેર ફીટનો ગાર્ડન જોવા જઈએ. ચલો. યસ પ્લીઝ. ઓલરાઈટ. સો મિસ્ટર જય, મારે જાણવું છે કે આપણે આ પ્રોજેક્ટ જ્યારથી શરૂ કર્યું છે, એટલે આની લોન્ચિંગ ક્યારે કરી છે આપણે? સો અમે આ પ્રોજેક્ટ છે ને કોવિડ પછી, એટલે લગભગ સમજો ને કે અમે ઓક્ટોબર 2020માં પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ઓકે ઓકે. અને સમજો કે એ વખતે અમારે આ પ્રોજેક્ટની લેન્ડ અમારી પાસે આવી હતી. અમને ખબર હતી કે અહીંયા આગળ ભવિષ્યમાં કેવું ડેવલપમેન્ટ થવાનું છે, એટલા માટે પછી અમે આ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો. લેન્ડ અમારી પાસે આવી એટલે પછી અમે આર્કિટેક્ટ છે અમારા સ્નેહલ સુથાર, ધ ગ્રીડ આર્કિટેક્ટ્સ, એમની જોડે અમે ગયા અને એમણે આ પ્રોજેક્ટનું સરસ ડિઝાઇનિંગ અમને કરીને આપ્યું. પછી જે ગાર્ડન ને બધું ડેવલપમેન્ટ છે એના માટે અમે લોકો બોબીભાઈ કરીને છે એમની પાસે અમે ગયા અને એમણે પછી અમને આખું લેન્ડસ્કેપિંગ ને બધું કરીને આપ્યું. અમારું સેલિંગ ચાલુ થયું હતું લગભગ ઓક્ટોબર-નવેમ્બર 2020માં, અને ત્યારથી લઈને અત્યાર સુધી તમે સમજો ને તો લગભગ પ્રાઇઝની અંદર ઓલમોસ્ટ નહીં તો 40% જેવો રાઇઝ થઈ ગયો છે. અને લગભગ પ્રોજેક્ટ પત્તા સુધીમાં તો એવું લાગે છે કે જે અમે ઇનિશિયલી ફ્લેટ વેચેલા ને એનો ભાવ ડબલ થઈ જશે પ્રોજેક્ટનો. અરે તો સમજો તમે કે આપણે કદાચ આ પ્રોજેક્ટમાં 2020 કે 21ના સ્ટાર્ટિંગમાં ઘર લઈ લીધો તો અત્યાર સુધી તો ડબલ થવાની. હા, પ્રોજેક્ટ પત્તા સુધીમાં રેટ ડબલ થઈ જશે. સો મિસ્ટર જય, કે મને ખબર છે કે અહીંયા સેમ્પલ હાઉસ તો રેડી થઈ ગયું છે. સેમ્પલ હાઉસની સાથે આપણે કઈ અત્યારે તૈયાર છે જે આપણે બતાવી શકીએ? સેમ્પલ હાઉસની જોડે અમે અહીંયા એમ્યુનિટીઝ બી તૈયાર કરી દીધી છે, એટલે જેથી કરીને જે બી લોકો અમારે તો જોવા આવે ને એમને ખ્યાલ આવી જાય કે અમે કેવી રીતે એમ્યુનિટીઝ એમને આપવાના છે. કેમ કે શું છે, ઇમ્પોર્ટન્ટ છે. હું તમને કહું કે હું આવું આપીશ ને આવું તમને રિસેપ્શન એરિયા આપીશ ને આવી એમ્યુનિટીઝ આપીશ, એના કરતાં લોકો જુએ ને તો એ વધારે એને તરત ખબર પડતી હોય છે. જેમ કે આ છે ને અમારો વેઇટિંગ ઝોન છે. હવે તમે કોઈ બી 5 સ્ટાર હોટલમાં જાઓ ને એટલે પહેલા શું થાય, તમને બેસાડે, તમારું ફોર્મ ફિલઅપ કરાવે, એક રિસેપ્શન એરિયા જેવું બને. તો આ તમારો આખો રિસેપ્શન એરિયા છે. દરેક, અને આ પાછું એવું નહીં, દરેક બિલ્ડિંગની નીચે આવશે. એટલે A બ્લોક, B બ્લોક, C બ્લોક ગમે તે બ્લોકમાં હશે તમને આવો રિસેપ્શન એરિયા નીચે મળશે જ. એટલે એમાં કેવું થાય કે તમારે કદાચ બિલ્ડિંગને પોતાની નાની મોટી મીટિંગ કરવી હોય તો બી અહીંયા થઈ જાય. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું છે પણ તમે નથી તો એ લોકો અહીંયા બેસીને વેઇટ બી કરી શકે, અને છોકરાઓ રમતા હોય તો મમ્મી પપ્પા અહીંયા બેસીને અંદર પોતાની રીતે વાતો બી કરી શકે. એટલે મલ્ટીપર્પઝ તમારે આ હોલ યુઝ થઈ શકે બિલ્ડિંગમાં ઉપર જતા પહેલા જે એન્ટ્રી લેવલ છે રિસેપ્શનની. વાહ વાહ. તો આ રિસેપ્શન એરિયા બધા જ બ્લોકમાં આવી જશે? દરેક બ્લોકમાં આવશે. અને આ ગેમ ઝોન છે. આમાં કેવું છે કે દરેક બિલ્ડિંગની અંદર અમે એક થીમ રાખી છે. જેમ કે આ જે ગેમ ઝોન છે ને એમાં ટેબલ રૂમ આપણે કહીએ છીએ. એટલે એમાં કાર્ડ છે, પછી ચેસ છે, લૂડો છે, આવી નાની મોટી જે ટેબલ ગેમ્સ હોય ને એ રમવાની હોય. પછી બી બ્લોકમાં તમે જાઓ ને તો એમાં સ્નૂકર રૂમ છે. સી બ્લોકમાં તમે જાઓ તો મલ્ટીમીડિયા રૂમ છે. ડી બ્લોકમાં જાઓ તો સ્ટુડન્ટ લાઇબ્રેરી છે. પછી ઈ બ્લોકમાં નીચે જાઓ તો ફરી ગેમ આવે, પણ એમાં અવાજ થતી એવી બધી ગેમ્સ હોય, જેમ કે ટીટી છે, ફૂટબોલ છે, એ ટાઈપનું.
પછી જી બ્લોકની નીચે જે છે ને એ ચિલ્ડ્રન ટોડલર રૂમ છે 1-2 વર્ષના બચ્ચાઓ માટે. અને એચ બ્લોકની નીચે અમે વર્ક ફ્રોમ હોમ સ્ટેશન બનાવ્યું છે કે ઘણા બધા મારા ક્લાયન્ટ એવા છે અહીંયા કે જેમને હવે પરમનન્ટ વર્ક ફ્રોમ હોમ છે. તો એ શું છે કે ઘરેથી લેપટોપ લઈને આવે, નીચે કામ કરે અને ઓફિસનો ટાઈમ પતે એટલે પાછા ફ્લેટ પર જતા રહે. એટલે એમના માટે બી એક ઓફિસ જેવી ફીલ આવે. એટલે બધું તમારે શું એક જ સોસાયટીની અંદર તમારા ફ્લેટ સ્કીમમાં જ બધું થઈ જાય. એટલે આપણે કહી શકાય કે એકચ્યુઅલી સર રિઝોર્ટ કેમ કહી રહ્યા છે, કેમ કે અહીંયા મને નથી લાગતું કે હવે કંઈ ખૂટે છે જે રિઝોર્ટ જેવી ફીલ તમને ના આપી શકતી હોય, રાઈટ? અહીંયા માણસ રહેશે ને તો પછી કોઈ રિઝોર્ટમાં જશે જ નહીં, કેમ કે એને કાં તો નવું નહીં લાગે, કેમ કે પોતે રિઝોર્ટમાં જ રહેશે. કેમ કે હવે તો ખર્ચો બી ઓછો થઈ જશે. હા, અને ઘણા બધા ક્લાયન્ટના છોકરાઓ આવે છે ને, બચ્ચાઓ તો એ જ કહેતા હોય છે કે કેટલા જલ્દી આપણે કોર્ટયાર્ડમાં રહેવા દઈશું, કેમ કે અમને આવી બધી એમ્યુનિટીઝમાં રમવું છે, ગાર્ડનમાં રમવું છે, એમ્યુનિટીઝ એન્જોય કરવી છે. તો હજુ એટ્રેક્શન બાળકોમાં બી બહુ છે આ સ્કીમ જોયા પછી. અમે તો ક્લાયન્ટને કહીએ છીએ કે તમે આ જોશો ને પછી બીજું કંઈ જ નહીં ગમે, પણ તમે મન મૂકીને બીજા કંઈક લેશો એ વસ્તુ પર અલગ છે, પણ તમને ગમશે નહીં બીજું. હા, ડેફિનેટલી આ પ્રોજેક્ટ સિરિયસલી આટલો સારો છે. અને સૌથી સરસ વસ્તુ છે કે આ જે પ્રોજેક્ટ જે રીતે ડિઝાઇન કર્યું છે ને, એવો પ્રોજેક્ટ હજુ સુધી અમે બી નથી જોયો. થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. હવે આપણે સેમ્પલ હાઉસ જોઈશું. ચલો આવો. કેમ કે મને ખબર છે કે અમારા બધા જ કસ્ટમર જેમને ઘર લેવો છે ને એ જોવા ઈચ્છતા હશે કે ઘર હવે કેવો છે, કેમ કે બહાર આટલું સારું અને હવે અંદર ઘર કેવું બનાવ્યું હશે. તો ડેફિનેટલી મજા આવશે એ જોવાની બી. સો આપણે ફર્સ્ટ ફ્લોર પર કેવી રીતે કેટલા અપાર્ટમેન્ટ આવી રહ્યા છે? તો આ આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે. હવે અહીંયા કેવું છે કે એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે, રાઈટ? અને 4 ફ્લેટની જતા આપણે ફ્લેટમાં એન્ટર થતા પહેલા 3 ફોયર તમારે આવે છે. કેમ કે સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો લિફ્ટનું ફોયર છે, એટલે તમારે શું 10 લોકો અહીંયા ઊભા હોય ને તો બી તમારે 4 ફ્લેટો ડિસ્ટર્બ થાય નહીં. પછી આ જે આવે છે 4 ફ્લેટ વચ્ચેનું કોમન ફોયર છે, અને પછી તમને મળે છે દરેક ફ્લેટનું ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ ફોયર. હવે શું છે, ઘણા ફ્લેટ સ્કીમમાં કેવું થતું હોય કે આ ફોયર ના હોય ને તો પેલે બચ્ચાઓની સાયકલ અહીંયા કોમન ફોયરમાં પડી હોય, લોકો શૂ સ્ટેન્ડ અહીંયા બનાવી દેતા હોય છે, એ બધા ઇશ્યુઝ આવતા હોય છે. એટલે આ જે સ્પેશિયલ ફોયર અમે આપ્યું છે એ ફક્ત શૂ સ્ટેન્ડ માટે, તમારા કોઈ પાર્સલ ડિલિવરી આવે એના માટે, અથવા તો શું છે બચ્ચાઓની સાયકલ અહીંયા પડી રહે એના માટે. અને સિક્યોરિટી કન્સર્ન બી એવું છે કે આ તમારો ઝાંપો લોક હોય ને તો કોઈ અંદર સીધું ઘૂસી ના જાય, એટલે એક સિક્યોરિટી બી તમને મળે છે. ઓકે. પછી આપણે જઈએ છીએ ફ્લેટની અંદર એન્ટર. ઓકે. સૌથી પહેલા તમારે લિવિંગ એરિયા આવશે. ઓકે. લિવિંગ એરિયામાં આપણે આ રીતે એક ફર્નિચરનું સેટઅપ બતાવ્યું છે. આ રીતે આપણે ફર્નિચર સેટઅપ કરી શકીએ. ઓકે. અને એની સાથે એક મોટી 16 ફૂટની વિશાળ બાલ્કની બી મળે છે અહીંયા આગળ. વાવ. એમાં આપણે હિંચકો આવી શકે, ટેબલ આવી શકે, સિટિંગ તમે કરી શકો, બધી જ રીતે તમે અહીંયા આગળ તમને એન્જોય કરી શકો. અને આ સનરાઈઝ વ્યૂ છે, એટલે જેને સનરાઈઝ જોવો હોય ને એ લોકો બાલ્કનીમાં બેઠા બેઠા આરામથી સનરાઈઝ એન્જોય કરી શકે. વાવ, પરફેક્ટ. આટલી મોટી બાલ્કની તમે જોઈ શકો છો કે 3 BHK માં અત્યારે કોઈ નથી આવતા. હા, બહુ રેર છે. બહુ જ રેર છે. એટલે આ જે સામે છે હું જાણી શકું છું કે આ શું છે? સો આપણે જે બિલ્ડિંગ છે ને આપણું પ્રોજેક્ટ, એની એક તરફ PDPU કોલેજ છે, જેને અત્યારે PDEU કોલેજ બી આપણે કહીએ છીએ. એટલે આ PDEU કોલેજ કેમ્પસ છે. અહીંયા ભવિષ્યમાં કોઈ સ્કીમ બનવાની નથી. સામેની તરફ નેશનલ લો યુનિવર્સિટી છે, એટલે ત્યાં બી કોઈ સ્કીમ બનવાની નથી. પેલી બાજુ એક જમીન છે, ત્યાં ભવિષ્યમાં કંઈક આવશે, અને પાછળની બાજુ એક ગવર્મેન્ટનો રિઝર્વ પ્લોટ છે. એટલે આપણે શું છે કે સ્કીમ ચારે તરફથી એમ જોવા જાવ ને તો ઓપન જ છે અત્યારે આજની કન્ડિશનમાં, એવું આપણે કહી શકીએ. અને પેલું પાછળ હું જે જોઈ શકું છું મંદિર છે કે શું છે? હા, અહીંયા આપણે બાજુમાં એક મંદિર બી છે, એટલે જે લોકોને બધા રિલીજિયસ હોય એ લોકો માટે બહુ ઈઝી થઈ જાય મંદિર જવું. હા, એટલે નજીક જ છે પ્રોજેક્ટ. આપણે કદાચ ઘરથી બહાર નીકળીએ એટલે તમને તમારા ઘરની બહાર જ માતાજીનું મંદિર છે, અને અહીંથી 2 કિલોમીટર દૂર છે, અને જૈન દેરાસર બી છે. એટલે જે જૈનો હોય એમને હોય કે ભાઈ મારે મંદિર નજીકમાં જોઈએ તો એમના માટે બી બેનિફિશિયલ છે, જસ્ટ 2 કિલોમીટર આગળ. વાવ, પરફેક્ટ છે. એટલે આ પ્રોજેક્ટમાં હવે આપણે ઘર બુક કરાવવું પડશે એવું લાગે છે. યસ, બિલકુલ. સો આ કિચન એરિયા આવી જાય છે, રાઈટ? આ ફર્નિચરથી તમે આઈડિયા લગાવી શકો છો કે આટલો ફર્નિચર થવા છતાં કેટલી જગ્યા રહે છે, રાઈટ? સો આ તમે કિચન જોઈ શકો છો. યસ, આ આપણે કિચન છે ને આખું, આ આપણે જે મોડર્નાઇઝ કિચન આપણે કહીએ છીએ. જનરલી આપણે અહીંયા સ્ટોર આપ્યો છે, પણ કોઈને સ્ટોર નથી કરવો, કેમ કે હવે શું છે ન્યુક્લિયર ફેમિલીમાં જે આપણે બધો સામાન એકઠો કરી રાખીએ છીએ, વર્ષને નથી થતું, તો આ રીતે લાંબુ કિચન બી તમે કરી શકો, અને જો સ્ટોર કરવો હોય તો સ્ટોર બી કરી શકાય. આ રીતે વોશયાર્ડ આવે છે અહીંયા આગળ. વોશયાર્ડની અંદર બી ઇનફ સ્પેસ છે કે તમે અહીંયા વોશિંગ મશીન મૂકી શકો, અને અહીંયા આગળ આપણે કપડાને હેંગ કરવા માટે સ્પેશિયલ જગ્યા આપી છે, જે કરીને કપડા અહીંયા હેંગ થઈ શકે. બાલ્કનીમાં શું છે આપણે કપડા અલાઉડ કરતા નથી નોર્મલ સ્કીમોની જેમ કે તમે લટકાવી શકો, એના માટે આપણે સ્પેશિયલ હેંગર્સ બી અહીંયા કરી શકીએ.
અને આ રીતે આપણે જાળી આપીએ છીએ, કબૂતર જાળી, જેથી કરીને શું છે કે તમારે કપડાં અહીંયા સૂકવ્યા તો ઉડી ના જાય, સામાન નીચે ના પડી જાય, કે શું છે કબૂતરોનો ત્રાસ જનરલી સ્કીમોમાં હોય છે, એના માટે આપણે રીતે કવર કરીને આપીએ છીએ. મારા ઘરમાં બી છે કબૂતરોનો ત્રાસ. જનરલી મોટા ભાગની સ્કીમોમાં આ વસ્તુ જોવા મળે છે, એટલે અમે પહેલેથી જ આ બધું ઓર્ડર કરીને આપીએ છીએ. ધીસ ઇઝ રિયલી નાઇસ. અને આ જગ્યા યસ, આપણો આ પૂજા મંદિર છે. અહીંયા તમારે તમારી રીતે એક પૂજા સ્ટેશન બનાવવું હોય, પૂજા રૂમ બનાવવો હોય તો બનાવી શકાય. જે લોકોને નથી બનાવવો તો એ લોકો શું છે રૂમ એક્સટેન્ડ કરીને મોટો લિવિંગ રૂમ બનાવી શકે. ડેફિનેટલી. ડાઇનિંગ ટેબલ તમારું આ રીતે સેટ થઈ જાય છે. એમાં 4 થી 5 લોકો આરામથી બેસી શકે, અને ત્યાં આગળ સર્વિંગ ટેબલ થઈ જાય, એટલે રસોઈ બની સીધું તમે ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું અને એ લોકો જમવા બેસી ગયા. એટલે શું થાય, લઈને સામાન જવો, થાળી લઈને જવું, એ બધું તમારે બહુ શોર્ટ થઈ જાય છે, બીકોઝ આ ડાઇનિંગ કિચન કમ્બાઈન છે એટલા માટે. ડિરેક્ટલી થઈ જાય. મસ્ત. ઓકે. એન્ડ યસ, અરે વાવ, આ તો બહુ સારું તમે કોમન ટોયલેટ બનાવ્યું છે. આ કોમન ટોયલેટ છે. આપણે જે અંદર જે ફિક્સચર્સ આપીએ છીએ બધા હાઈ કેટેગરીના A ક્લાસના આપીએ છીએ. જેમ કે આપણી ફ્લશ ટેન્ક છે બધી ગેબ્રિટની આવે છે, અને કોલર અને સેરાના આપણે સેનિટરી ફિટિંગ્સ ને બધું આપતા હોઈએ છીએ. અને ટાઇલ્સ બી આપણી બધી હાઈ ક્વોલિટી જ હોય છે, એટલે શું છે કે તમને એકદમ પ્રીમિયમ ફીલ આવે. આજે આપણે 5 સ્ટાર રિઝોર્ટમાં રહેતા હોય ને એ ટાઈપના આપણે ફિક્સચર્સ અહીંયા આગળ ફ્લેટની અંદર આપીએ છીએ. એટલે આપણે મિસ્ટર જે કહે છે ને એ આપી રહ્યા છે. એક્ઝેક્ટલી આપણે આપી રહ્યા છે. નથી રહ્યા, રાઈટ? બીકોઝ આપણે શું છે પ્રીમિયમ સેગમેન્ટના પ્રોજેક્ટ કરતા હોઈએ તો આ નાની નાની વસ્તુઓ છે, આનો કોઈ બહુ મેજર કોસ્ટિંગ ફરક નથી પડતો હોતો, પણ આપણે ક્લાયન્ટને જ્યારે આપીએ ને અને એ લોકો જ્યારે 5 સ્ટાર રિઝોર્ટમાં જઈને સેમ વસ્તુઓ જોવે ત્યારે એમને ખ્યાલ આવે છે કે ઓકે આ જ મટીરિયલ આપણે આપણા ઘરમાં બી નાખેલું છે, તો એમને એ રીતનું ફીલ આવવું જોઈએ. એટલે આપણે પ્રીમિયમનેસ બધી અહીંથી જ દેખાય છે. ધીસ ઇઝ ટ્રુ. યસ. સો આ રૂમની સાઈઝ હું જાણી શકું? આ લગભગ છે ને 10 બાય 12 નો રૂમ છે. આ ચિલ્ડ્રન બેડરૂમ આવે છે. આમાં અટેચ ટોયલેટ નથી હોતું, આમાં આપણે કોમન ટોયલેટ સામે આવે છે, એટલે આ બચ્ચાઓ માટેનો રૂમ છે. અને આ આપણે છે ને ફૂલ ગ્લેઝ વિન્ડો આવે છે, જેમાં આપણે સ્ટેન્ડિંગ પોટેડ બાલ્કની જેને આપણે કહીએ છીએ. એટલે કિડ્સ રૂમમાં તમે સ્ટેન્ડિંગ બાલ્કની આપો છો? યસ. અને અહીંયા તમે પ્લાન્ટર મૂકી શકો, અને અથવા તો તમે બહાર ઊભા રહીને બી જઈ શકો છો. ઓકે, સરસ. ઓકે. એની જોડે આપણે અહીંયા અટેચમેન્ટ માસ્ટર બેડરૂમ આવે છે. માસ્ટર બેડરૂમની અંદર આપણે વુડન ટાઇલિંગ આપીએ છીએ, અને એમાં અટેચ ટોયલેટ આવશે. અને મેજર વસ્તુ, એક જે સૌથી મેઇન વસ્તુ છે કે આ બાલ્કની આપણે પછી કોફી ટેબલ બાલ્કની જેને અમે કહીએ છીએ. એટલે હસબન્ડ વાઈફ હોય તો સવારમાં અહીંયા બેસી અને ચા કોફી પી શકે, એક પ્રાઇવેટ મોમેન્ટ તમને મળી શકે. તમે પ્લીઝ અહીંયાથી જુઓ કે આજુબાજુનું વાતાવરણ કેવો છે, એકદમ શાંત. અને યસ, કેવું મસ્ત મજાની એમ હાઈવે ઉપર આટલી શાંતિ બી, અને હાઈવે નું વેન્ટિલેશન બી સારો. ધીસ ઇઝ જસ્ટ સામે આ મેટ્રો સ્ટેશન છે, તમે અહીંયા બેસીને આખા અમદાવાદમાં ક્યાંય બી જઈ શકશો 1 વર્ષ પછી. એવી સરસ છે. ઓકે, પરફેક્ટ. એન્ડ યસ, આનું અટેચ વોશરૂમ આમાં આવી જશે. એ તમે પ્લીઝ જોઈ લો કે કેવી સારી રીતે ડિઝાઇન કરેલી છે. સો આમાં જે ડ્રેસિંગ બનાવેલું છે એ આપણે આપવાનું છે એવી રીતે? યસ, આપણે આ રીતનું જ આપણે ફિક્સચર્સ ને બધું આપીએ છીએ. ઓકે, સેમ ટુ સેમ. ઓકે. અને આ માસ્ટર બેડરૂમમાં તમને સ્પેશિયલી આ વુડનનું ફ્લોરિંગ અત્યાર સુધી આપણે કોઈ પણ સ્કીમમાં જોયું નથી. ધીસ ઇઝ જસ્ટ અનધર થિંગ જે અમે અત્યારે એક્સપિરિયન્સ કરી. એ થોડું શું છે ડિફરન્ટ લાગે લોકોને. માસ્ટર બેડરૂમમાં રહેતા હોય ને તો તમને અલગ લાગવું જોઈએ. અને આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે. આ સમજો કે ગેસ્ટ રૂમ કહી શકો, અથવા તો શું છે કે 2 છોકરા હોય તો એકનો પેલો રૂમ થઈ જાય, એકનો આ રૂમ થઈ જાય, એ રીતે મેનેજ કરી શકાય. આમાં બી આપણે એક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે, અને પોટેડ બાલ્કની કહેવાય. પોટ્સ મૂકવા માટે તમને મળી શકે છે એક સ્પેસ. અને અહીંયા આગળ ટોયલેટ છે એનું, એમાં માસ્ટર બેડરૂમનું આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે, જેમાં અટેચ ટોયલેટ આપણે આપીએ છીએ. ઓકે, પરફેક્ટ. સો આપણે આ પ્રોજેક્ટમાં કેટલા યુનિટ આપણે આપી રહ્યા છીએ? ટોટલ છે ને આપણે અહીંયા 7 ટાવર છે, 11 માળ છે, એટલે એક ટાવરમાં 42 યુનિટ્સ આવે છે, એટલે લગભગ 294 યુનિટ્સ તમારા થાય. પણ જે આપણે પ્રોજેક્ટની જે સાઇઝ છે 2 લાખ ચોરસ ફૂટ, મેં તમને જે કીધું એના કમ્પેરિઝનમાં તમે જુઓ ને તો 294 ફ્લેટ કઈ જ ના કહેવાય. ઘણી વખત એમ લોકોને લાગે કે ઓહો 300 ફ્લેટ, પણ 300 ફ્લેટની સામે તમે જ્યારે પ્લોટની સાઇઝ જુઓ છો તો કશું જ નથી. અમારા કરતા અડધા પ્લોટની અંદર અમારા કરતા વધારે ફ્લેટો છે, એવી સ્કીમો અત્યારે બની રહી છે. અમે જાતે જોઈ છે. એન્ડ યસ, આપણે પેલું જે બતાવવાનું હતું આપણું ગાર્ડન એરિયા લઈ જાઓ. આપણે અત્યારે શું છે કે નોન ગાર્ડન ફેસ ફ્લેટમાં છીએ. હવે આપણે ગાર્ડન ફેસિંગ ફ્લેટમાં જઈશું ને ત્યાંથી તમને આખો આઈડિયા આવશે કે ગાર્ડન કેવી રીતનું દેખાય છે. શ્યોર. એન્ડ યસ, આ પ્રોજેક્ટમાં હજુ મારે એક જે વસ્તુ જાણવી છે કે આપણે આ પ્રોજેક્ટનો પોઝિશન ક્યારે આપી રહ્યા છીએ? આનું પોઝિશન છે ને આપણને ડિસેમ્બર 2024માં મળી જશે. લગભગ 1 વર્ષની અંદર આપણે પોઝિશન હેન્ડઓવર કરી દઈશું. એટલે જે લોકોને બી ફર્નિચર રેડી કરવું છે એ લોકો આપણે દિવાળી પછી આવીને ફર્નિચર રેડી કરી શકે છે. એટલે આ વર્ષે જ આ સપનાનું ઘર તમારે આપી દેવાનું છે? યસ. આ અમારો સપનાનો પ્રોજેક્ટ છે, એટલે અમારા સપનાના ઘર લોકોને આપી જ દેવા છે. તો તમે જોઈ શકો છો આપણું આ વિશાળ જે ગાર્ડન છે ને અહીંથી તમને દેખાશે. થોડું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, પણ આનાથી મોટું ગાર્ડન કોઈ બી બીજી સ્કીમમાં તમને જોવા નહીં મળે. આ એક બિલ્ડિંગ થી
પેલી બિલ્ડિંગ આઈ અને ઈ બિલ્ડિંગ વચ્ચેનું 500 ફૂટની જગ્યા છે અને આ બે એ અને જી ટાવરની વચ્ચે 150 ફૂટ છે અને વચ્ચે 60,000 ચોરસ ફૂટનું ગાર્ડન છે. જે મેં તમને મોડલમાં એક્સપ્લેન કર્યું હતું ને કે એ એક આખું ગાર્ડન 4 ભાગમાં ડિવાઇડેડ છે. પહેલા પાર્ટી લોન આવશે, પછી એમ્ફી થિયેટર, પછી લેક આવે છે અને એના પછી આવશે જીમ અને ક્લબ હાઉસ અને પ્લે ઝોન. સો આખું ટોટલ 4 ભાગમાં ગાર્ડન ડિવાઇડેડ છે. એટલે એક ગાર્ડન નથી, આપણી પાસે 4 ગાર્ડન છે એક જ સ્કીમની અંદર. અરે વાવ, સરસ. તો યસ, મને લાગે છે કે આ વિડીયો જે બી જોશે ને એમને ડેફિનેટલી આ ઘરની મુલાકાત લેવા, ઘરમાં ઘર લેવાનું સપનું હવે ચોક્કસ આ વિડીયો જોઈને બધું જ આઈડિયા આવી જશે. હવે સીધું હોય ચેક બુક લઈને જ આવે ને એ બુકિંગ કરાવી દે. આપણે તો એવું જ જોઈએ છે. યસ, આપણે જયભાઈને ફટાફટ તમે તમારી ચેકબુક લઈને આવો અને બુક કરાવો, કેમ કે હવે કદાચ મોડા પડશો તો ઘર અહીંયા હા, હવે ચોઇસ શું છે, પ્રોજેક્ટ પતવા આવ્યો છે એટલે હવે શું છે, ચોઇસ ઓછી થતી જાય Yes, છે yes, અને પ્રાઇસ બી ધીમે ધીમે વધશે જો આવતા 1 વર્ષની અંદર, જે આપણે શરૂઆતમાં વાત કરી. એટલે અત્યારે બેસ્ટ મોકો છે કે તમને ચોઇસ બી મળી જશે અને સારો રેટ બી મળી જશે. પછી તો શું છે કે આપણે પ્રોજેક્ટ તો ગમે ત્યારે, ફ્લેટ તો ગમે ત્યારે લઈ જ શકીએ છીએ, પણ એક જે યુનિક વસ્તુ છે ને એ હાથમાંથી જતી રહે ને પછી લોકોને મનમાં એમ થઈ જાય કે ભાઈ આપણે કરોડ રૂપિયા તો ખર્ચી નાખ્યા પણ જે જોઈતું હતું એ ના મળ્યું. ના, સાચી વાત છે. અને એમ બી આ વર્ષે આપણે રામજી ભગવાને એમને ઘર મળી ગયું છે, તો બધાને ઘર મળવું જોઈએ. એ બી સપનાનું. બિલકુલ 100%. સો યસ, આ પ્રોજેક્ટની બધી જ માહિતી આપણે આપી દીધી છે અને જયભાઈએ તમને સારી રીતે, વ્યવસ્થિત રીતે, મને નથી લાગતું કે હવે કોઈ કસ્ટમરને કોઈ બી ક્વેરી થાય આ પ્રોજેક્ટ, કોઈ બી ક્વેરી નહીં થાય. પણ સ્ટીલ કદાચ કોઈ થાય તો નીચે આપેલ નંબર પર તમે ડિરેક્ટલી આપણે જયભાઈની આ સાઇટ ઉપર કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. અને યસ, જલ્દીથી આવી જાઓ, હવે ટાઈમ વધ્યું નહીં વધારે તો, રાઈટ? સો થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી સાથે આજે જોડાયા અને સારું એક્સપ્લેનેશન આપ્યું આ પ્રોજેક્ટનો. એન્ડ જલ્દીથી મળશું અને જલ્દીથી ચેક લઈને અમારા બધા જ આવશે. સો થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. થેન્ક યુ સો મચ એવરીવન. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.